there's no need to worry. We will give you a full guidance for this exam. If you fail the exam in the first time, then you will get a second chance to pass as well. દક્ષ. ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને આના વિશે પૂરેપૂરું માર્ગદર્શન આપીશું અને જો તમે પ્રથમ વખત અસફળ રહેશો તો તમને બીજી વાર સફળ થવા મળશે. મળશે. બરાબર, ગેટ એટલે મળશે. ખાલી અહીંયા એક્ઝામ વર્ડ રહી ગયો, એના માટે મેં ક્રોસ લગાવ્યો છે. બરાબર, અમે તમને પરીક્ષાની પૂરેપૂરું માર્ગદર્શન આપીશું. તમે એવું કીધું કે અમે માર્ગદર્શન પૂરેપૂરું આપીશું, પણ પરીક્ષાનું પૂરેપૂરું માર્ગદર્શન આપીશું. બરાબર, તો અહીંયા જુઓ, વરી નથી કરવાનું. વી ગીવ યુ, શું ભાઈ, શું વી ગીવ યુ ફૂલ ગાઈડન્સ. શેનું? એક્ઝામનું. ઇફ યુ ફેલ ફર્સ્ટ ટાઈમ તો સેકન્ડ ચાન્સ ગેટ. શેના માટે? પાસ થવા માટે. બરાબર, હવે આને બોલવાનું કઈ રીતે છે એક્ઝામમાં? ફ્લુએન્સી જોજો, ફ્લુએન્સી ઇમ્પોર્ટન્ટ છે. ફ્લુએન્સીના માર્ક છે નાટીમાં. ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને પૂરેપૂરું માર્ગદર્શન આપીશું પરીક્ષાનું. જો તમે પ્રથમ વારમાં અસફળ થયા તો તમને સફળ થવા માટે બીજો અવસર મળશે. હવે હું બહુ ફાસ્ટ બોલતો હતો? ના, કોઈ જરૂર નથી. ઘણા લોકો ગભરાશે એક્ઝામમાં. તમારે ચિંતા નથી કરવાની, અમે તમને આવું નથી એક્ઝામમાં બોલવાનું. આપણે ક્યાંય ભાગવાનું નથી. શાંતિથી બોલો. મગજ શાંત રાખીને શાંત મગજથી આન્સર આપવાનું છે. ઘણા લોકો ઉતાવળ કરશે અને બધું બગાડીને આવતા રહેશે એન્શિયસ થઈને. ઓકે, ધીસ વીક એક બહુ જ સરસ સ્ટુડન્ટ છે, ખતરનાક ફીડબેક બી લેતા હતા. બરાબર, બટ એક્ઝામમાં બહુ જ ગભરાઈ ગયા. પ્લીઝ ગભરાશો નહીં એક્ઝામમાં. ઓકે, ધ ગુડ થિંગ ઇઝ નોબડી ઇઝ લુકિંગ એટ યુ એક્ઝામમાં. તો કેમ ગભરાવાનું છે આપણે? ખ્યાલ આવ્યો? સો એટલી પ્રેક્ટિસ કરીએ, એટલી ફીડબેક લઈએ કે આપણે બધો ડર નીકળી જાય.